ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી। વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને ત્યારબાદ તેમના વિસર્જન સાથે જોડાયેલો આ અનોખો ઉત્સવ માત્ર ભરૂચમાં જ યોજાતો હોવાની માન્યતા છે। ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો આ મેળાને માણવા માટે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય છે। મેઘમેળાની શરૂઆત આશરે 250 વર્ષ પહેલાં છપ્પનિયા દુકાળના સમયગાળામાં થઈ હોવાની લોકમાન્યતા છે। તે સમયે ભરૂચ પંથકમાં દુષ્કાળના એંધાણ વર્તાતા નર્મદા નદી અને તેના જળમાર્ગ સાથે સંકળાયેલા ભોઈ સમાજ દ્વારા વરસાદ માટે મેઘરાજાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। લોકવાયકા મુજબ અનેક દિવસોની પ્રાર્થના અને પૂજા બાદ પણ વરસાદ ન પડતા મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે વિસર્જન કરવામાં આવે તે પહેલાં જ મેઘરાજા મહેરબાન થયા અને વરસાદનું આગમન થયું હતું। ત્યારથી મેઘરાજાની સ્થાપના કરી તેમનું આતિથ્ય માણ્યા બાદ વિસર્જન કરવાની પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવવાની પરંપરા છે। ભોઈ સમાજના યુવાનો દ્વારા નર્મદા નદીની કાળી માટીના મિશ્રણમાંથી પ્રતિમા તૈયાર કરવામાં આવે છે। આ પ્રતિમા બનાવવાની પ્રક્રિયા અત્યંત પરંપરાગત અને ગુપ્ત રીતે કરવામાં આવે છે તથા આ સમયે મર્યાદિત સંખ્યામાં ભક્તોની જ હાજરી રહે છે। આ પરંપરા મુજબ ગત રાત્રે ભોઈ સમાજના યુવાનોએ માત્ર એક જ રાત્રિમાં દર વર્ષની જેમ મેઘરાજાની આબેહૂબ પ્રતિમા તૈયાર કરી તેનું વિધિવત સ્થાપન કર્યું હતું। હવે આગામી દિવસોમાં મેઘરાજાના દર્શન માટે ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે। ભોયવાડમાં મેઘરાજાની પ્રતિમાના 25 દિવસ સુધી દર્શન કરી શકાશે। મેઘરાજાનો ખરો મેળો શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી ખૂબ જ ભક્તિભાવથી ધામધૂમથી ઉજવાય છે। દસમને દિવસે સાંજે શોભાયાત્રા કાઢી મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવે છે। મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાડવાથી તેમનું આરોગ્ય સારું રહેતું હોવાની પણ માન્યતા પ્રવર્તે છે। ભરૂચનો મેઘમેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ વર્ષો જૂની લોક પરંપરા, શ્રદ્ધા અને ભોઈ સમાજની સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહ્યો છે। શ્રી ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પણ છેલ્લા 250 વર્ષથી વધુ આ પરંપરા જાળવી રાખેલ છે। આ વર્ષે પણ મેઘરાજાની સ્થાપના અષાઢી વદ 14ની રાત્રે કરવામાં આવી અને અમાસના દિવસે મોટી તૈયાર કરીને ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવેલી છે। આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી ચાલતી આવેલી છે અને એમાં એક જ રૂપ અને એક જ રંગ એવી કહેવત છે, પણ આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ અમારી પાસે બીબું નથી। આ જે બી કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે મૂર્તિની, એ નાના નાના છોકરાઓ છે, વડીલો છે, યંગ જનરેશન છે, બધા ભેગા મળીને જ આ મૂર્તિનું સ્થાપન કરે છે અને મૂર્તિનો આકાર બી એક જ દર વર્ષે આવે છે। એમાં કોઈ બીબું અમારી પાસે છે નહીં અને આ મેઘ ઉત્સવ છેલ્લા 4 દિવસ ઉજવવામાં વધારે આવે છે, જેમ કે સાતમ છે, આઠમ, નોમ ને દસમ। દસમના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદાના નીરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને આ મૂર્તિ જે માટીની બને છે એ માટી બી નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે।